પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું પેઇન્ટેડ લર્નિંગમાં. આજે આપણે કરવાના છીએ ધોરણ 9 ગણિતની અંદર એકમ કસોટી જે એ 23/12/2023ના રોજ જે રહેવાની છે એની આપણે શું કહેવાય કે આજે તૈયારી કરી રહ્યા છીએ. એમાં આપણે ખરા ખોટા MCQ, ખાલી જગ્યા, 2 માર્ક્સ, 3 માર્ક્સ ને 5 માર્કના જે દાખલા પૂછાય એ બધા કરવાના છીએ. 7મું ચેપ્ટર આપણે ઓલરેડી આખું અપલોડ કરી દીધું છે. એક દાખલો બહુ વ્યવસ્થિત રીતે અને સરસ રીતે સમજ્યા છીએ. તમે ન જોયું તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપ્યું છે, ત્યાંથી તમે 7મું ચેપ્ટર આખું જોઈ શકશો. સાથે પેઇન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો જો અત્યાર સુધી ન કરી હોય તો. એમાં તમે મને ડાઉટ પૂછી શકશો ને હું તમારા ડાઉટ જે છે એ અનમ્યુટ તમે કરીને ઘરે બેઠા માઇક ઓન કરીને તમે ડાઉટ પૂછી શકશો. લાઈવ લેક્ચરની અંદર જોરદાર ભણી શકશો બધા વિષય, ખાલી ગણિત નહીં. બરાબર, તો પેઇન્ટેડ સાથે જોડાવ, ડાઉનલોડ કરો. પહેલો પ્રશ્ન જોઈએ. 5 ખરા ખોટા આપણે લીધા છે કે 33 અંશના ખૂણાના કોટી કોણના પૂરક કોણનું માપ 123 છે. તો આ વિધાન જે છે એ ખરું છે. કોઈ પણ ત્રિકોણનો વધુમાં વધુ 2 ખૂણા કાટકોણ હોય. ત્રિકોણમાં 2 કાટકોણ ન હોય, એક જ હોય. બરાબર ને? એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. એના પછી કોઈ પણ ત્રિકોણને વધુમાં વધુ 2 ખૂણા લઘુકોણ હોઈ શકે. આ પણ ખોટું છે. લઘુકોણ એટલે 90 કરતાં ઓછાના. હવે સમબાજુ ત્રિકોણ છે ને 3 ખૂણા 60-60ના હોય કે ને, એટલે 3 લઘુકોણ હોઈ શકે. આપણને હું કીધું વધુમાં વધુ 2 જ હોઈ શકે. એટલે આ વિધાન એ કેવું છે? ખોટું છે. ત્રિકોણ ABC અને PQRમાં AB ના છેદમાં PR બરાબર BC ના છેદમાં QP બરાબર CA ના છેદમાં RP બરાબર 1 હોય તો આ 2 ત્રિકોણ એકરૂપ થાય કે નહીં? તો જુઓ, પહેલાં આપણે ABC નું નામ લખી નાખીએ. ABC એકરૂપ છે કે નહીં કેમ ખબર પડે? તો અહીંયા તમારે જોવાનું BC બીજું ત્રીજું છે. તો અહીંયા બીજું ત્રીજું શું છે તો કે QP, તો આપણે PQ લખીએ કે એમાં કંઈ વાંધો નહીં. તો આપણે લખી નાખીએ PQ. હવે વધ્યું કોણ? PQRમાં PQ આવી ગયો, R વધ્યું તેને હું આગળ લખી નાખું. તો જો B અને PR છે કે નહીં? AB અને PR બરાબર. જો અહીંયા તમે પહેલું બીજું જોઈ લો, PR AB પહેલું બીજું, PR પહેલું બીજું. તો મતલબ એવો કે આ બે જે છે એ એકરૂપ છે. એટલે વિધાન કેવું છે? ખરું છે. XYZમાં XY ગ્રેટર દેન ખૂણો Z હોય તો ખૂણો Y ગ્રેટર દેન ખૂણો Z, તો કે આ વિધાન કેવું છે? ખોટું છે. એના પછી ભાઈ તમે પેઇન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો કરી લ્યો. લાઈવ લેક્ચર રોજ 2 કલાકના હોય છે, બધાય વિષયના હોય છે. તમે કોઈ પણ ડાઉટ હોય તો માઇક અનમ્યુટ કરીને પૂછી શકશો. બરાબર ને? અને એનાથી તમે જે છે એ સારા માર્ક્સ એક્ઝામમાં મેળવી શકશો. ભાવનગરની અંદર હાઈકોર્ટ રોડ પાસે આલ્ફા એકેડમી આવેલું છે. 8 થી 12 ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમને જોરદાર તૈયારી કરાવીએ છીએ. તો વધુ માહિતી માટે આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો. એના પછી આપણે જોઈએ હવે MCQ. ત્રિકોણ ABCમાં ખૂણો A બરાબર ખૂણો B વત્તા ખૂણો C હોય તો ખૂણો A બરાબર 90 અંશ. બરાબર ને? ઓકે. પછી આગળ વધીએ. ખૂણો A બરાબર ખૂણો B હોય તો A અને B પૂરક કોણ હોય તો ખૂણો A બરાબર ખાલી જગ્યા. હવે પૂરક કોણ કીધું એટલે એનો સરવાળો 180 થાય. તો હવે 2 ખૂણા જે છે એનો સરવાળો 180, પાછા 2 ખૂણા હરખા, એટલે એનો મતલબ શું થાય? 90 વત્તા 90 હોય તો જ 180 થાય કે ન થાય? એટલે જવાબ કેટલો આવે? ખૂણો A બરાબર 90 આવે અને ખૂણો B બરાબર 90 આવે. ત્રિકોણ ABCમાં ખૂણો B અને ખૂણો C નો દ્વિભાજક L બિંદુમાં છેદે છે. જો ખૂણો A બરાબર 70 હોય તો ખૂણો BIC બરાબર કેટલા થાય? તો જવાબ કેટલો આવે? 125. એના પછી આગળ વ્યા જઈએ. PQRમાં ખૂણો P બરાબર ખૂણો Q બરાબર ખૂણો R, એટલે કે 3 ખૂણા સરખા છે. PQ બરાબર 6. તો ભાઈ જો 3 ખૂણા સરખા હોય ને તો 3 બાજુ હરખી હોય. 6 6 6. તાની પરિમિતિ ગોતવાની છે. 6 વત્તા 6 12 ને 6 18, એટલે પરિમિતિ કેટલી થાય? 18 થાય. ત્રિકોણ ABCમાં AB બરાબર ACમાં ખૂણો B બરાબર 75 હોય. હવે જો AB બરાબર AC કીધું, પ્રમેય 7.2 છે. AB બરાબર AC, તો મતલબ એવો થાય કે ખૂણો B બરાબર શું થાય? ખૂણો C થાય. હવે ખૂણો C બરાબર 75 છે, એટલે C ની જગ્યાએ હું 75 મૂકી દઉં તો ખૂણો B બરાબર કેટલો હોય? 75 હોય. બરાબર ને? આપણે કીધું ખૂણો B બરાબર 75 છે, તો અહીંયા મૂકી દઉં તો ખૂણો C કેટલો હશે? 75 હશે. 2 ખૂણા હરખા જ હોય, એક 75 હોય તો બીજું 75 હોય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે હવે ખાલી જગ્યા કરીએ છીએ. 5 ખરા ખોટા જોયા, 5 MCQ, 5 ખાલી જગ્યા. પરસ્પર છેદતી 2 રેખાની બનતા અભિકોણ હંમેશા સમાન હોય. બરાબર ને? પછી રેખિક જોડના ખૂણાનો સરવાળો. રેખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. જે ખૂણાનું માપ 180 ડિગ્રીથી 360 ની વચ્ચે હોય તે ખૂણાનું કહેવાય વિપરીત કોણ કહેવાય. કહેવાય વિપરીત કોણ કહેવાય. જે ખૂણાનું માપ 90 હોય એને કાટકોણ કહેવાય. કાટખૂણો કહે કે નહીં? 90 અંશ હોય એને શું કહેવાય? કાટકોણ કહેવાય. પછી XYZ માં અહીંયા કીધું આપણને
કે ભાઈ એક્સ વાય બરાબર એક્સ ઝેડ, એક્સ એક્સ બેમાં કોમન છે કાઢી નાખો એટલે શું થાય, ખૂણો વાય બરાબર ખૂણો ઝેડ થાય કે નહીં? જો ખૂણો વાય બરાબર 70 હોય એટલે વાયની જગ્યાએ 70 લખી નાખું તો ખૂણો ઝેડ બરાબર કેટલો થાય? 70 જ થાય, કારણ કે બે બાજુ સમાન છે તો બે ખૂણા સમાન હોય, તો અહીંયા આપણને જવાબ આવશે 70. ડન છે વિદ્યાર્થી મિત્રો. આવી રીતે આપણે ખાલી જગ્યા એમસીક્યુ ખરા ખોટા કરી શકીએ. 5 મોસ્ટ આઈએમપી દાખલા કરાવું છું જે એક્ઝામમાં આપણને પૂછાઈ શકે. આપણને કીધું છે કે જેમાં ખૂણો એ બરાબર 90 હોય, એટલે આપણને અહીંયા કીધું કે એ કેવો છે? 90 છે. હવે કાટકોણ ત્રિકોણ હું આવી રીતના દોરું, આકૃતિ આમ દોરું તો તમને વધારે સરસ રીતે સમજાય, કારણ કે કાટકોણ ત્રિકોણ તમને આ રીતે જોવાની આદત હોય. એટલે એ બી સી, અહીંયા કાટખૂણો કરી નાખું એ પાસે. પછી આપણને કીધું એ બી બરાબર એસી. આ એ બી અને એસી આ બે ખૂણા કે બે બાજુ કેવી છે? સમાન છે. તેના સામસામેના ખૂણા કેવા હોય? સમાન હોય. તો આપણને કીધું કે ભાઈ એ બી બરાબર એસી આપેલ છે. હા કે ના? એ કાઢી નાખો તો શું થાય? ખૂણો બી બરાબર ખૂણો સી થાય કે ન થાય? ખૂણો બી બરાબર ખૂણો સી. કયા પ્રમેય પ્રમાણે? પ્રમેય 7.2. પ્રમેય 7.2 કરી નાખજો. મોસ્ટ આઈએમપી છે, એનો વિડીયો અપલોડ થઈ ગયો છે, એ આપણને પૂછાઈ શકે છે. ઓકે, તો ખૂણો બી બરાબર ખૂણો સી. તો આપણને એમ કીધું કે ત્રિકોણના શું કહેવાય કે કાટકોણ ત્રિકોણ હોય તો ખૂણો બી અને ખૂણો સી ગોતવાનું છે. ગોતી લઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આ બે ખૂણા સરખા છે એટલે આપણે ધારી લઈએ, ધારો કે ખૂણો બી બરાબર ખૂણો સી બરાબર એક્સ, એટલે બી બરાબર એક્સ અને સી બરાબર એક્સ. તમને ખબર છે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય, એટલે આપણે લખીએ ત્રિકોણ એ બી સી માટે ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180. ખૂણો એ 90 નો છે, કાટખૂણો છે ને 90 મૂકી દીધા. ખૂણો બી અને સી બરાબર આપણે એક્સ ધાર્યું છે એટલે અહીંયા એક્સ બરાબર 180. આ 90 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થાય એટલે 180 માઇનસ 90. બે વખત એક્સ એક્સ છે એટલે એક્સ વત્તા એક્સ એટલે કેટલા થાય? 2x થાય, બરાબર ને? તો એક્સ બરાબર 180 માંથી 90 જાય એટલે 90. બે ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર એટલે 90 ભાગ્યા 2 એટલે જવાબ કેટલો આવે? 45. તેથી એક્સ બરાબર 45 અંશ. તો એક્સ બરાબર 45 મળ્યું તો બી અને સી બરાબર એક્સ લીધેલું છે ને, તો તેથી ખૂણો બી બરાબર રીતે એક્સ આવશે બરાબર 45 અંશ. ખૂણો સી બરાબર એક્સ આવશે બરાબર 45 અંશ. દાખલો થઈ ગયો પૂરો. એના પછીનો દાખલો, આપેલ આકૃતિમાં જો એ બી સમાંતર ડીઈ હોય, આપેલી છે એ બી અને શું કહેવાય કે ડીઈ સમાંતર છે. બી એ સી બરાબર 35, આ આપણને આ 35 આપ્યું છે. CDE બરાબર 53 એ આપેલું છે. તો આપણને એમ કીધું DCE ગોતો, એટલે કે આવડો આ ખૂણો ગોતવાનો છે, બરાબર ને? અહીંયા આવડો આ ખૂણો ગોતવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો કેવી રીતે ગોતીશું? બહુ ઇઝી છે. આ BAE અને AED અંતયુગ્મ કોણની જોડ બને કે નહીં? ઊંધો ઝેડ બને છે, એટલે આપણે લખીએ ભાઈ કે બી ખૂણો ટુમ 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 બી, અહીંયાથી શરૂ કરવાનું, BAE એટલે આપણે લખીએ ખૂણો BAE બરાબર AED ખૂણો AED. આ બે ખૂણા સરખા થાય. શું લેવા? અંતયુગ્મ કોણ. હવે આ ખૂણો આપણી આગળ છે 35, એટલે અહીંયા મૂકી દઉં 35 અંશ. તેથી AED બરાબર કેટલું થયું? 35 થઈ ગયું ને, બરાબર છે ને? આ એક 35 આપ્યો છે તો બીજો ખૂણો 35 હોય એટલે અહીંયા હું લખી નાખું 35 35. હવે આપણે ત્રિકોણની વાત કરીએ. ત્રિકોણમાં બે ખૂણા છે, એક ખૂણો ગોતવાનો છે. આપણે લખી નાખીએ. કયા ત્રિકોણની વાત કરીએ? ત્રિકોણ. મજા આવશે હો ભાઈ, સાવ ઇઝી. ત્રિકોણ. કયા ત્રિકોણની વાત છે? DEC. તો ત્રિકોણ DEC માટે તમને ખબર છે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. આપણે લખીએ ખૂણો સી વત્તા ખૂણો ડી વત્તા ખૂણો ઈ બરાબર 180. ખૂણો સી આપણી પાસે નથી એટલે એમને. ડી કેટલો છે? 53 લખી નાખીએ ભાઈ. આ કેટલો છે? 35 બરાબર 180. ખૂણો સી એમને વત્તા એમને 53 ને 35, 5 ને 3 8, 5 ને 3 8 એટલે 88 બરાબર 180. આ બેન સરવાળો કર્યો. 88 પ્લસ છે, આ બાજુ તો માઇનસ, એટલે ખૂણો સી બરાબર 180 માઇનસ 88. 180 માંથી ભાઈ 80 જાય એટલે 100 વધ્યા, એમાંથી 8 કાઢો એટલે કેટલા વધે? 92. એટલે ખૂણો બી બરાબર 92, ખૂણો સી બરાબર 92 અંશ મળે. તો સી નું આખું નામ લખવું હોય તો કેમ લખીએ? કાંઈ DCE લખીએ કાંઈ ને? તો તેથી કરીને લખીએ ખૂણો DCE બરાબર 92 અંશ. લ્યો ભાઈ, એ તો આપણને પૂછ્યું હતું. દાખલો પૂરો થઈ ગયો. માર્ક્સ આવે રોકડા.
આવી જ રીતના લાઈવ લેક્ચરમાં બધા દાખલા ઇઝી રીતે સમજવા હોય પેન્ટેડ ડાઉનલોડ કરો, પેન્ટેડ સાથે જોડાવો. એના પછી વિદ્યાર્થી મિત્રો પેન્ટેડની અંદર ફાયદો એવો થશે કે તમે અનમ્યુટ કરીને પૂછી શકશો. આલ્ફા એકેડમીમાં અમે જે અહીંયા લેક્ચર રખાડીએ છીએ એ તમે લાઈવમાં જોઈ શકશો અને બહુ મજા આવશે, બરાબર ને? તો આલ્ફા એકેડમીમાં પણ જોડાવ, જોરદાર અમે રિઝલ્ટ આપીએ છીએ વિદ્યાર્થીનું, જામો પડી જશે. હવે ભાઈ આ દાખલો જે છે એ આપણને પૂછાશે 3 માર્ક્સનો. આપેલ આકૃતિમાં રેખા એક્સ વાય MN ઓમાં છેદે છે. જો ખૂણો POY બરાબર POY બરાબર અહીંયા કાટખૂણો આપેલો છે 90 અંશ હોય, A જેમ B બરાબર 2/3 હોય તો ખૂણો C ગોતો, બરાબર? એટલે આપણે આ ખૂણો C ને આ ટૂંકમાં આ ગોતવાનું છે. હવે ડિયર સ્ટુડન્ટ્સ, નાના બાવને ખબર પડે, જો આ કાટખૂણો થાય કે ન થાય? હા કે ના? બોલો ભાઈ, બોલો. થાય કે નહીં? તારું નામ શું લખાય? POX. તો આપણે લખીએ ખૂણો POX બરાબર 90 અંશ, કૌંસમાં લખીએ કાટ ખૂણો. થાય કે ન થાય? હવે આ POX માં બે ખૂણા પડે, જો આમ ઝૂમ કરો, ડૂમ. બે ખૂણા પડે કે ન પડે? એક આવડો આ ખૂણો જેનું નામ છે એક A અને એક આવડો આ ખૂણો જેનું નામ છે B. તો આપણે આની જગ્યાએ લખી નાખીએ કે ભાઈ ધ્યાન રાખો A વત્તા B. તો અહીંયા હું કરી નાખું, ધ્યાન રાખો, ટૂમ. તો અહીંયા લખી નાખું POX માં બે પડે, એક A અને એક B. એટલે અહીંયા લખીએ A પ્લસ B બરાબર 90 અંશ. ડન છે. દાખલામાં આપ્યું A જેમ B બરાબર કેટલા છે? તો કે ભાઈ 2/3 એટલે A બરાબર 2x અને B બરાબર 3x. 2/3 આપ્યું ને એટલા માટે. તો અહીંયા આપણે લખીએ કે 2x વત્તા 3x બરાબર 90. 3 ને 2 5 થાય એટલે 5x બરાબર 90. 5 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર થાય એટલે 90 ભાગ્યા 5 એટલે કેટલા આવશે ભાઈ? તો કે 18 × 5 = 90. એટલે અહીંયા x નો જવાબ આપણને જે મળ્યો એ 18 અંશ મળ્યો. આ છઠ્ઠા ચેપ્ટરનો દાખલો છે. હવે A બરાબર 2x આપ્યું છે ભાઈ, ઓકે? તો 2 × 18 એટલે 18 દૂન 36 થાય. B બરાબર 3x આપ્યું છે એટલે 3 × 18 તો 18 તેરી 54 એટલે આપણને અહીંયા મળી ગયા 54. ઓકે, મળી ગયું ભાઈ A અને B. હવે C ગોતવાનું છે. તો આ MN રેખા છે, એના બે ભાગ પડે છે એટલે આ રેખિક કોણ થાય. હા કે ના? રેખિક કોણના જોડના ખૂણાનો સરવાળો કેટલો હોય? 180. તો આપણે લખીએ ભાઈ MN રેખા XY ને O બિંદુમાં છેદે છે. આ MN છે, આ XY છે, ક્યાં છેદે છે? O બિંદુમાં છેદે છે. ઓકે, હાલો ભાઈ ધ્યાન રાખો. હવે જુઓ અહીંયા B અને C રેખિક કોણના ખૂણા છે એટલે લખીએ ખૂણો, આપણે લખીએ B વત્તા C બરાબર 180. કૌંસમાં હું લખશું રેખિક કોણની જોડ. ડન છે. હવે અહીંયા B વત્તા C, આ ભૂલમાં એ લખાઈ ગયું. આપણી આગળ B નું માપ તો છે જ. B નું માપ કેટલું છે? 54. લખી નાખીએ ભાઈ. વત્તા C બરાબર 180. 54 પ્લસ છે, આમ જાય તો માઇનસ, એટલે ખૂણો C બરાબર અથવા ખાલી C બરાબર 180 માઇનસ 54. 180 માંથી 50 જાય એટલે 130 ને એમાંથી 4 જાય એટલે 126. એટલે C બરાબર કેટલો જવાબ મળે? 126 અંશ. દાખલો થઈ ગયો પૂરો. ચોપડીનો બેઠો દાખલો છે. એના પછી ત્રિકોણ ABC માં BE અને CF બે સમાન વેધ છે. સમાન વેધ કીધું ભાઈ, વેધ કીધું એટલે કાટખૂણો હોય, સમાન કીધું એટલે આપણે લખી નાખીએ પક્ષ. આ દાખલો કેનો છે? 7મા ચેપ્ટરનો. BE અને CF એટલે BE બરાબર CF. 7.2 નો લગભગ દાખલો છે. હા, કરી નાખ્યું. સમાન વેધ કીધું એટલે બે સમાન કરી નાખ્યું. વેધ એટલે અહીંયા ખૂણો F અને ખૂણો E બે હરખા થશે. ખૂણો E બરાબર ખૂણો F. કેમ? કારણ કે કાટખૂણો. વેધ કીધું એટલે અહીંયા શું પડે? કાટખૂણો પડે. કાટખૂણા સમાન હોય તો એકરૂપતા માટેની કાકબા શરતની ઉપયોગ કરીને સાબિત કરવાનું છે કે ABC એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. હવે આ ABC સમદ્વિબાજુ ત્રિકોણ છે તો આપણે સાબિત કરવું પડે કે ભાઈ શું કહેવાય, આ બે બાજુ છે ને એ સરખી છે. તો કેવી રીતના કરશું? તો અહીંયા આપણે જે છે એ બે ત્રિકોણ જે છે આપણે પહેલાં તો એ સાબિત કરવું પડશે કે ખૂણો B અને ખૂણો C સમાન છે. અગર બે ખૂણા સમાન હોય તેની સામસામેની બાજુ કેવી હોય? સમાન હોય. તો આપણે બે ત્રિકોણ લઈને પહેલાં એ સાબિત કરવું પડશે કે આ બે ખૂણા સરખા છે અને બે ખૂણા સમાન હોય તો બે બાજુ સમાન થઈ જાય. તો હવે જુઓ કેવી રીતના કરવાનું. તો અહીંયા પહેલાં ત્રિકોણ લઈએ છીએ આવડો. આ ત્રિકોણનું નામ શું છે ભાઈ?
હું કલર ચેન્જ કરું તો થોડું તમને વધારે સરસ રીતે સમજાય. હવે જુઓ અહીંયા BCE આ એક ત્રિકોણ અને આ એક ત્રિકોણ BCF, બરાબર ને? BCE અને BCF બે ત્રિકોણ લઈએ તો પહેલાં ગમે નામ લખી શકાય. પહેલાં આપણે BCE લખીએ તો અહીંયા લખું છું ભાઈ, ધ્યાન રાખો. અહીંયા સાધ્યમાં આપણે સાબિત કરવાનું છે કે AB બરાબર AC, કારણ કે સમદ્વિબાજુ ત્રિકોણમાં બે બાજુ સરખી હોય. સાબિતી બે ત્રિકોણ લેવાના છે. BCE પહેલાં લઈ લઈએ, ત્રિકોણ BCE અને ત્રિકોણ BCF માટે, ત્રિકોણ BCF માટે. તો પેલી બે વસ્તુ તો પક્ષમાં આપણને આપેલી જ છે, તો આપણે લખશું ભાઈ BE બરાબર શું કહેવાય કે CF, અહીંયા લખીએ સમાન વેધ. આ તો આપણને આપેલું જ છે કે ભાઈ BE અને CF આ બે કેવા છે? સમાન વેધ છે. ઓકે, હાલો આગળ વ્યા જઈએ, ધ્યાન રાખજો. એના પછી ભાઈ આ બે ત્રિકોણની અંદર આપણને ખબર છે કે ખૂણો E બરાબર ખૂણો F, શું લેવા? તો કે કાટખૂણો. આ બે પક્ષમાં મેં લખેલું જ છે. આ બે ત્રિકોણમાં સમાન બાજુ કઈ છે? તો કે BC સમાન છે. તો કે અહીંયા લખું BC બરાબર BC, બરાબર ને? આ લખી નાખું સમાન બાજુ. હવે જુઓ આ કાટખૂણો થયો. કાટખૂણાની સામેની બાજુ હોય એને કહેવાય કર્ણ, એટલે આ થયું કાટખૂણો. આ થયું કર્ણ. થાય કે ન થાય? કારણ કે કાટખૂણાની સામેની બાજુ હોય એને શું કહેવાય? કર્ણ કહેવાય. અને આ થયું જે છે એ બાજુ. તો કાકબા નિયમથી આપણે આ બે ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ થઈ ગયા. એટલે લખું ત્રિકોણ BCE એકરૂપ. હવે જુઓ એકરૂપ લખતી વખતે ધ્યાન રાખવાનું BCE. તો અહીંયા BE બરાબર આપણે શું લખ્યું છે? BE બરાબર CF, બરાબર ને? તો હું અહીંયા જે છે એ CF લખીશ. BE પહેલું અને ત્રીજું છે, એની બરાબર છે CF, તો એને હું પહેલું અને ત્રીજું રાખીશ. તો બીજા ત્રિકોણનું નામ શું હતું? BCF. તો આમાં B જે છે ને વચ્ચે આવશે. સમજાણું? હજી એકવાર BE આપણે આ ત્રિકોણનું નામ લખ્યું BCE. એમાં BE કેટલામું છે? પહેલું અને ત્રીજું છે ને? પહેલું નામ છે, ત્રીજું નામ છે. તો CF એ તેવું કેવું હોવું જોઈએ? પહેલું હોવું જોઈએ અને ત્રીજું હોવું જોઈએ. ક્લિયર થઈ ગયું? અને પછી આ નામ શું હતું ભાઈ? BCF. તેમાં C અને F લખી નાખ્યું. B વધ્યું એ આપણે ક્યાં લખશું? વચ્ચે લખીશું, બરાબર? તો તમને ખબર પડી જાય કે ખૂણો C બરાબર શું થશે? ખૂણો B. તો અહીંયા લખીએ ખૂણો C બરાબર ખૂણો B. થઈ જાય ને? કારણ કે આ ત્રિકોણનો આવડો આ ખૂણો અને આનો આવડો આ ખૂણો, બે ખૂણા કેવા થાય? સમાન થાય, બરાબર ને? કયા નિયમથી? CP CT. અને અહીંયાથી જાય કાકબા પ્રમાણે આપણે બે ત્રિકોણને એકરૂપ સાબિત કર્યા. હવે બે ખૂણા સમાન છે તો એને સામસામેની બાજુ કેવી સમાન હોય? તો આપણે લખી શકીએ તેથી AC બરાબર AB. એ તો આપણે સાબિત કરવાનું હતું. કયો નિયમ? તો અહીંયા તમે લખી શકો પ્રમેય 7.2 નો પ્રત્યક્ષ પ્રમેય. પણ એવું ન લખવું હોય તો આપણે લખી શકીએ કે સમાન ખૂણાની સામેની બાજુ સમાન હોય. ફિનિશ, ડન છે. સો વિદ્યાર્થી મિત્રો આ રીતે જે છે આપણે આ દાખલો કરવાનો છે. તો બસ આ હતા મોસ્ટ આઈએમપી દાખલા જે તમને એકમ કસોટીમાં આવી રીતના પૂછાશે. જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted, Painless Learning.